એ શેરનું બૈરું લાયો સગનભાઈ ગામડામાં કેમ એને ફાવશે રે મસર કડશે માખીયું રે કડશે રાતે નીંદર કેમ આવશે રે શેરનું બૈરું લાયો સગનભાઈ ગામડામાં કેમ એને ફાવશે રે એ શેરનું બૈરું લાયા સગનભાઈ ગામડામાં કેમ એને ફાવશે રે એ જલ્દી પૂખો રે અજવીરાને જલ્દી પૂખો રે જરી જબકાય છે ફૂલડા કરમાય છે વીરો શરમાય છે જલ્દી પૂખો રે અજવીરાને જલ્દી પૂખો રે એ વાવ અહીંયા આવો તો અમે સહી ગામડાના તમે છો શહેરના અમે રહીને એમ તમારે રહેવું જ જોઈએ છે અમે ખાઈને એ તમારે ખાવું જ જોઈએ છે પગન હાલ ગામમાં માવો ખાવાના આવું તારે એટલે માવો તો કાલ્યો મેં નથી ખાધો હાલ તે દુકાને જઈને માવો ખાવી એ માવો નથી ખાવો આ ઘરમાં હુઈ જા પણ બાપુ એક માવો ખાતો આવું ના હુઈ જા ભાવ તમે હુઈ જાઓ મેઘાભાઈ હાલો આપણે આમ જઈને બેવી હે મેઘા છોકરાને માવો ખાવા કેમ ન જવા દીધો આ છે ગામડું કોક સોંટા આવે ને તો ગરાણા બધા સોરી જાય હે વાહ મેઘા વાહ બુદ્ધિ તારા બાપની હો હાલ તો મેઘા હું જાઉં હો મારે આખી રાતનો ઉજાગરો છે હું હુઈ જાઉં તું ઘીરે જા એ હા એ હારાવ ઉઠો હવાર પડી ગઈ હવે આલે લે હવાર પડી ગયો કેમ છે મારા દેન ને કેવી ગઈ જાય બધું બરોબર છે અને રાતે હારી ગઈ પણ તમે વેલા ઉઠી ગયા વહેલું તો ઉઠવું પડે ને કામ ન હોય એ વાત હાશી ભાભી હા તમારે મારું એક કામ કરવાનું બોલો કરશો બોલો ને કરશો તો કહું હાલે કરવાનું જ હોય ને તમને જ ખબર છે આ મારી બહુ સિટીની છે હા એને અહીંયા કાંઈ ખબર પડતી નથી તો એક કામ કરો ને તમે તમારા રાખજો ને બધું શીખવાડજો એ તમે કાંઈ ઉપાધિ ન કરો છગનભાઈ મારી ભેગી રાખીને ન આવડતું હોય હું શીખવાડી દઈ પાક્કું હા તો સારું લ્યો હાલો તો હું બહાર જઈ આવું પણ સાંભળો અમને ઉઠીએ નાસ્તો બાસ્તો આપજો હો હા ઉઠીને અહીંયા જાવ છે ને હા લ્યા જગ્યા છે જ નહીં નીકળો નીકળો બીજાનો વારો આવે એ બધું ઠીક બાકી રાત કેવી ગઈ રાત તો બરોબર જ જઈ એમાં કેવું થયું ખબર છે આપણા ગામડામાં ત્યાં મસરિયા હોય તે પછી 11 વાગે મસરિયા કાઢ્યા અને પછી 12 વાગે કર્યો પંખો ફૂલ અને પછી મસરિયા બધા બહાર ભાગી ગયા અને પછી સમજી જાવ ને સમજી ગયા બધું બરોબર જ છે તો વાંધો નહીં આપણે હા તે હું આમ બે જાવ તેમ જવા લો હવે આમાં ઘરી જાવ આમાં અહીંયા બે જાવ એ ભાભી અહીં બાથરૂમ ક્યાં છે મારે બહાર જવું છે અહીં ગામડામાં બાથરૂમ ન હોય આમ બાવળિયામાં જઈ આવવાનું હોય બાવળિયામાં જઈ આવવાનું અહીંયા બાવળિયા મને ન ફાવે હો એ તો અમે નવા આવ્યા ને ત્યારે અમને નહોતું ભાવતું આ અમને ફાવી ગયું આમાં ડબલું ભરી લ્યો હાલો હું ભેગી આવું
એ દેરાણી હાલો હળવું હળવું છે ને તમને બધું ફાવી જાય પેલા મને નતું ફાવતું. લે કંકુમાં હા કેમાં નવા વહુને હારું છે ને? એમ તો બધું સારું છે પણ આ બહાર જાવું એને બહાર ગમતું નથી, ઘરમાં સંડાસ જોઈએ એને. એ વાહ તમારું બાપ અહીંયા બાવરામાં જ જવાનું હોય. જોવો હું બાવરામાં જઈ જઈ તો ગઢી થઈ જઈ. હાલો આમ હવે. હાલો હાલો ગાય ગાય હાલો. ને નવા વહુ મારી વાત સાંભળો. અહીંયા છે ને હાલવામાં ધ્યાન રાખજો. મારા જેવી ડોક્યુ વેલી 100 વાગ્યામાં આવીને બેસી ગયું હોય, પીલતા નહીં. પણ આઈકણ જવાનું ક્યાં? લે એટલામાં ગમે ત્યાં બેસી જવાનું હોય. પણ અહીંયા જ બાજુમાં જ શેરી છે, નકરા માણા નીકળે છે, ઈ તો જોવો. એ ભલે નીકળતા હોય, આપણે ક્યાં માણાને જોવા છે. બેસા હાલો. હા અહીંયા ક્યાં બેહવું? બધી બાજુ નકરો ગંધવાળો છે. અહીંયા મને ફાવે નહીં, મારે નથી જવું. એ ઊભા રહ્યો. આ મારી વહુ ક્યાં વહી ગઈ? બાપુ મારી વહુ ક્યાં? એ બહાર જવા ગયા છે. હે હા હરવે હરવે બધું ફાવવા જ મળ્યું. હવે આમ જો તને વાત કરું, 10 લાખ દેણું છે, તું કામ કરવા માંડ. એ બાપુ બધું ભરાઈ જાય છે. કારખાનું ચાલુ થઈ જાય ને એટલી જ વાર છે. 50,000 પગાર આવવાનો છે મારે. એક આ મારી વહુ ટકી જાય ને તો બધું બરોબર થઈ જાય. અય તને હું શું કહું છું, હાલ અત્યારે જ મને મારા બાપાને ઘરે મૂકી જા. કા પણ શું થયું? મૂકી જા કીધું ને. હે ભાભી શું થયું? આને કોઈ ખારું થયું? એને બાથરૂમ જવું હતું તો હું બાર પટમાં લઈ ગઈ હતી કે મને એ ન ફાવે, ડબલું ઘા કરીને વહી આવી. અરે બાપરે, એ મારી વાત સાંભળ. આમ જો હજી તને નહીં ફાવે પણ હરવે હરવે આ બધા મારા ભાભીની જાય ને હારે જાય ને એટલે ફાવવા માંડશે, એમાં કાંઈ ન હોય. લે કેસે ફાવવા માંડે. એ અહીંયા કોઈ દી ફાવે? એ અહીંયા નકરા માણા આવતા જતા હોય, નકરો ગંધવાળો હોય, અને અહીંયા હું બહાર પટમાં બહાર જવા જાઉં? પણ એ માણા આવતા જતા હોય એને આપણે ન જોવાનું હોય, આપણે નીસું ખાલીને બેહી રહેવાનું હોય. ના હો બાપા, મને થાય શરમ. હું કાંઈ અહીંયા પટમાં જવાની નથી. તારે બાથરૂમ બનાવવાનું છે કે નહીં? બાથરૂમ તો મારા બાપા બનાવવા દે તો થાય ને પૂછી જોવું. હા તે વાત કર તાર બાપાને. શું કરવું હવે? એક બાજુ વહુ એક બાજુ બાપા, પૂછવું તો પડશે. એ બાપા આ મારી વહુ સિટીની છે ને તે બહાર એને બાથરૂમ જવાનું નથી ફાવતું, તો આપણે આ ઘીરે નાનું એવડું બાથરૂમ બનાવી નાખી. બાથરૂમ ન બનાવાય, ખાવું આય હંગવું આય ન કરાય. પણ બાપુ આખા મલકમાં બાથરૂમ છે અત્યારે. એ ગંદકી વાળો બાપુ બનાવવા દો ને. નથી કરું, ના પાડું તોય. અરે બાપ રે, અમારો બાપુ જ છીનો માને. બાપુ પણ મારી વહુ વહી જાય છે, બનાવવા દો ને. ના નથી કરવું, એટલે ના પાડું તોય. મારા બાપુ નથી માનતા, પણ તું તો સમજ, હવે તું તો ભણેલી છો. એ ભણેલી શું ને એટલે જ ન સમજવાની. અત્યારના આ જમાનામાં બધાને ઘરે ઘરે બાથરૂમ હોય, અને બહાર ખુલ્લામાં જવાથી ઊંટનો ગંધવાળો થાય, ઊંટના માંદા પડી. તારે બાથરૂમ બનાવવાનું હોય ને તો મને તેડવા આવજે, ન હું હાલી મારા બાપાને ઘરે, બાકી એ બાજુ આવતો નહીં તાહુથી. પણ મારી વાત સાંભળ, ઊભી રે ઊભી રે. એક કામ કર, આપણે પડખે ઓલું રેલવે સ્ટેશન છે ને, અહીંયા હું તને રોજ લઈ જઈશ. અહીંયા રેલવે સ્ટેશનમાં મારે બહાર જવા જાવું એ કાયમ. મારે કાંઈ રહેવાનું થતું નથી. અરે બાપ રે, આ તો ગઈ. એ બાપા બાથરૂમ બનાવીને આ પડો, ઓલી મારી વહુ ગઈ. એ નો જાય, હમણાં પાછી આવશે. નહીં આવે પાછી. બાથરૂમ બનાવવા દો. ના. અરે બાપ રે, એ મારા હારાનો જ વાંક છે બધો, એક બાથરૂમ નથી બનાવવા દેતા. એ માર ભાભી કે બનાવવા દો. એ નથી બનાવ, એટલે તને કહું તો તું માનતો નથી. બોલો આ જમાનો ક્યાં પહોંચ્યો? પણ આ ડોહલા ગઢિયા કોઈ સુધરા જ નહીં. મારી વહુને કાઢી.